જય માતાજી। આજે તો આપણે વાવણી કરવાની છે। વરાપ નીકળી ત્યાં 22 નંબર માંડવી વાવી દઈ। આ PCT 410 દવા છે, આને આપણે માંડવીમાં નાખી દઈ અને દવા ભેળવી નાખી। જ્યાં સુધી પ્રોપર લાલ કલર ના પકડી દે ત્યાં સુધી આને હલાવી નાખી। આ કાગળની પસેડીમાં બિયારણ નાખીને આપણે હલાવીએ છીએ અને જોઈએ તમે આખું લાલ કલરનું બી થઈ જાય ત્યાં સુધી હલાવશું। થોડોક હાથ પણ ફેરવી નાખી। હાથમાં મોજા પહેરી રાખેલ છે, દવા સાથે આવે છે। હવે આપણે બરધુને માખણ સોંપડી દઈએ અને સાંડલા કરી દઈએ। 3 બરધુની જોડી હતી, 1 બરધુની જોડી આગળ વહી ગઈ છે અને 2 બરધુની બાકી છે અને આપણે માખણ અને સાંડલા કરી દઈએ અને પછી જો તમે આકડી 3 બરધુની જોડી એક કારે નીકળે કે નહીં। અને જો તમે આ ગામમાં વટ પડે હો પછી અને આ જો તમે આ પીર દાદાનું મંદિર છે અને આ 3 હજી આપણું એડિટિંગ એટલું બધું સારું નથી એટલે આપણને આમાં ગીત મૂકતા નથી આવડતું, નહીતર તો ગીત મૂકી દેત, પણ આપણે જેવો તેવો સારો વિડીયો બનાવી છે। અને આ છે આપણા મેડીમાં માતાજીનું મંદિર અને જોવો તમે કેમ પણ 3 બરધુની કેમ હાલ્યા છે। આ છે મેદાન, અહીંયા આપણા માલઢોર સરતા હોય છે। હું પણ થોડાક દિવસ પછી ચાહે ચારો આવે વિડીયો પણ મૂકીશ। અને જોવો તમે આ છે આપણી 22 નંબર માંડવી, આ પહેલાં વાવેલી છે અને જરીક વહેલી વાવેલી છે ઓરવીન। અને આ આપણે અત્યારે વાવી છે યોગીરાજ ઓરણી છે ધારીની। અને જો આ પેલી જોડ વાવણી વાવે છે અને જોઈ શકો છો એક ગોટલો છે અને એક જુવાન છે થોડોક। અને હવે આપણે તમને બતાવું જે બે જુવાન બરધું છે આગળ ચાંસ પાડે જાય છે। જો આ બરધું 2 સાહ પાડે જાય અને જરીક થોડાક ઓલા છે પણ 1 નંબર બરધું છે અને કેમ પણ હાલ્યા જઈએ સાહ એટલે લીટો પછી। આ રાતના સમયે આપણે નીકળી। જય માતાજી।